ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં એક સાયબર ક્રાઇમને નાથવા માટે એક મેગા ઝુંબેશ, જેમાં જે મ્યુલ એકાઉન્ટ છે એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે ચાલુ કરવામાં આવેલી છે. રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં 1077 જેવી મ્યુલ એકાઉન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એ તમામ અકાઉન્ટ્સને આઈડેન્ટિફાઈ કર્યા પછી 53 જે ગુનાઓ છે દાખલ કરવામાં આવેલા છે. લગભગ 200થી વધારે જે આરોપીઓ આઈડેન્ટિફાઈ થયેલા છે. તમામ જે આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલુ છે. પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ પોતાના જે બેંક એકાઉન્ટ હોય એ કોઈપણ રીતે કોઈને ભાડા ઉપર નહીં આપે અને તમારી જાણ બહાર કોઈ ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને અને જે બેંકની ઓથોરિટીઝ એને તાત્કાલિક જાણ કરે. ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 1930 પણ ચાલુ કરવામાં આવેલો છે. એમાં કોઈપણ નાગરિક જેનો સાયબર ક્રાઇમના ભોગ બનેલા હોય એ તાત્કાલિક એ હેલ્પલાઇન નંબર ઉપર પણ મદદ માંગી શકે છે. એ હેલ્પલાઇનની સેવા ખૂબ જ ફાસ્ટ છે, ઝડપ છે અને 24 કલાક ચાલુ હોય છે. અને સાયબર ક્રાઇમ આ આપણે બધા માટે એક મોટી ચેલેન્જ છે અને જે સામનો કરવા માટે તમામ પબ્લિકનો પણ ખૂબ મોટો સહકારની જરૂરિયાત છે. આપણે સાયબર ક્રાઇમમાં જે મ્યુલ એકાઉન્ટમાં જે લોકો પૈસા નાખતા હોય છે, બેસિકલી ડિજિટલ અરેસ્ટના પૈસા હોય, જુદા જુદા પ્રકારના જે સાયબર ક્રાઇમના પૈસા હોય એ ઉપયોગ કરતા હોય છે અને એ એકાઉન્ટથી પછી બીજા એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. એટલે એ ગુનેગારના ચંગુલમાં કોઈપણ વ્યક્તિ ભોગ નહીં થાય, કોઈપણ વ્યક્તિ વિક્ટિમ નહીં થાય, એના માટે પોલીસની એક જાગૃતતા પણ ચાલુ કરવામાં આવેલી છે અને લોકોને પણ અપીલ છે એવા કોઈપણ પ્રકારના અકાઉન્ટમાં આપને કોઈ પણ ગતિવિધિ શંકાસ્પદ લાગતી હોય તાત્કાલિક પોલીસ અને બેંકને તાત્કાલિક જાણ કરો. અત્યાર સુધી લગભગ 19.25 કરોડ જેવી માતબર રકમ એમાં જુદા જુદા તબક્કામાં લેવામાં આવેલી છે. પોલીસે તમામ રકમની બાબતમાં પણ પોલીસ તપાસ ચાલુ કરી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.